વાટાવદર ગામ આજ પણ આજે મામા મહેશ મામાની અમે જમતા ત્યાં વાટાવદર થી મયુરનગર આજે કહેવાય છે, ત્યાં મૂળ વાટાવદર અત્યારે મયુરનગર કહેવાય છે. હજી સુધી રામબાઈ માની કે એવી કૃપા છે એ ગામમાં કે ભૂકંપમાં પણ કોઈ મર્યું નથી અને ક્યાંય પણ અમારા ગામમાં અકાળે મૃત્યુ આજ પણ નથી થતું એવી રામબાઈ માની કૃપા છે અમારા ઉપર. એમ એ 18 વર્ષની દીકરી એ વખતે જહા ચાવડાની દીકરી જેથી પાણી ભરીને આવતા હતા અને આણું તેડવા માટે એના હાહરિયા તરફથી આવેલા ઘરે અને પાણીની હેલ ભરી અને વીરડેથી નદીએથી ઈ ન્યા નદી છે, બ્રહ્માણી નદીનું નામ છે, એ નદીમાંથી પાણી ભરીને આવે અને સપના જોતી આવતી હતી કાલ હું હાહરામાં જાય. એ આયરાણી વિચારતી હતી મારી હાહુને પગે લાગી, મારા દેરાણી અરે હું મસ્કરીની વાત કરીશ, મારી જેઠાણી એને આડું કામ કરીશ, મારા હાહરા આવશે તો હું લાજનો ઘૂંટો તાણીશ અને એવી બધી વાતો આ અંદર અંદર પોતાની યારે વાતો કરતી આવે. આનંદ હિલોળ અને 18 વર્ષની દીકરી પાણી ભરીને હાલી આવે. મનમાં ગીત ગણગણતી આવતી હતી, ગીત મનમાં એવા ગાતી હતી. શું કહેતી હતી કે જાડવે એ જાડવે માળા નાખિયા રે પ્રભુજી એ લખશો લાંબા લેખ રે આ મોઘો મનખો ફરી ફરી નહીં મળે. મારો આયર ખેતરેથી આવશે, ગાયું લઈને ભેહું આવશે, ઈ ભેહું ગાયું દોતો હોય છે, હું એને બોગરડું ભરાઈ જાય એટલે લઈને મૂકવા જાતી હોય. સામે મારો હાહરો બેઠો હોય છે. કેવો રૂડો સંસાર જોતી આવતી હતી દીકરી, જહા ચાવડાની દીકરી. અમરીબાઈ નામ હતું, પછી એને રામબાઈ નામ પડ્યું. રામનું નામ બહુ લેતા એટલે ઈ સપના જોતી આવે. શું કહેતી હતી પ્રભુજી હાહુ વિનાનો શું સાસરું રે પ્રભુજી હહરા વિનાની શું દાજ રે મોઘો આ મનખ્યો ફરી ફરી નહીં મળે રે. પ્રભુજી લાંબા લેખ લખજો. આવું કેવા વાળ્યું ને આજ કેરો છે હું મિલી જાય, તું મરેલું જન્મું છો, હવે ક્યાં તારે મરવાની જરૂર છે કાંઈ. શું કે છે પ્રભુજી લખજો લાંબા લેખ આ મોંઘો મનખો ફરી ફરી. જે ભજનમાં વાત કરે છે એ જ વાત અહીં લોકગીતમાં કરે છે. ગાતી જાતી હતી એમાં ઓસિંતાનું દુકાળ પડેલો નબળું વરહ અને જેમ ભાદરવા મહિનાનું આવડું મોટું ચીભડું દેશી ખાતર નાખ્યું હોય ને થયું હોય ખેતરમાં ફૂલ પાકી ગયું હોય ચીભડું, ઈ પાકલ ચીમડું બધા બરોબર ખેડૂ લઈને જાતો હોય ગાડું ભરીને અને એક હેઠું પડી ગયું હોય અને એમાં મદમસ્ત હાથી ગજરાજ આવે અને એક આમ કરીને આમ પગ દે ઈ પાકેલા સીંભડા ઉપર અને ઈ પાણી બી અંદરનો માવો અને સાલ નોખા નોખા થઈ જાય ને એવો દુકાળ પડેલો. એટલે કોઈ મરધર ને કોઈ માળવે ને કોઈ બીજે ને કોઈ ત્રીજે ને કોઈ ગુજરાત ને સજન ખેરું ખેરું થયા એક વાડેજા વસ, કો મરધર કો માળવો કો હોરઠ કો કસ એવો દુકાળ પડેલો. અને મા બાપ મરી જાય અને છોકરાઓને રેઠા મૂકી દે એવું દહક છોકરાઓનું એક ટોળું નીકળેલું. વાતો કરવી બહુ હેલી છે, કોઈ પણ પ્રકારની કરી નાખવું, પણ જેના ઉપર વીતી હોય ને ટાણા હાંચવી લીધા હોય ને કિંમત ટાણાની જ છે. જેને જેને ટાણા હાંચવી લીધા અહીંયા વાતમાં રામબાઈ ટાણું હાંચ્યું એટલે આજ આપણે આટલા વર્ષો પછી એને યાદ કરી છે. ટાણાની જ કિંમત છે એ નક્કી કરી લેજો. માતાઓ બહેનો અહીં બેઠા છે, કોઈ બેન હાહરિયામાં હોય, દાદા હાહરિયામાં અનુભવ બેન દીકરી હોય અને કરોડપતિ હાહરી હોય ને ભાઈ હાવ ગરીબ હોય અને બેનના ભાણિયાના દીકરી દીકરાઓના લગ્ન હોય અને બેન કંકોત્રી મોકલે અને બેનના હાહરિયા વાળા બહુ રૂપિયા વાળા હોય એટલે સારું લાગવા લાખો રૂપિયાના મામેરા બેનને દેવા ઘણા આવ્યા હોય, પણ ભાઈ હાવ ગરીબ હોય ને અભેરાયેથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી કહારાન્ય નવો કરાવી ઓટાવી અને પછેડીને શેડે બાંધી અને લઈ આવ્યો હોય ત્રાહડો અને બહાર કાઢીને આમ કરીને ઉભો રહીએ ને માંડવામાં તો લાખોના મામેરા બેનને ન દેખાય, વીરનો તાહડો દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને આવ્યો, કાનો તાહડો લઈને મારો ભાઈ આવ્યો. શું કામે એને ટાણું હાચવી દીધું. મારું એક ગીત છે, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણા ની જ કિંમત ટાણું હાચવી દો એટલે આવી ગયું. પણ એનું ઈ ઉલટું હોય, બેન હાવ ગરીબ હોય ભાઈ અરબોપતિ હોય, બેન હારિયામાં ગરીબ હોય અને બેનના ભાણિયાની કંકોત્રી લગ્નની બેન મોકલે અને ભાઈ એમ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, લગ્નમાં તો નહીં પહોંચું પણ એના પછી 10-15 દી આવી જઈશ. અને આવે ડાયમંડ નો હાચો હાર લઈ આવીને કે બેન હાલ લગ્નમાં નહોતું પુગાણું, હાલે તારા હાટું હાર લઈ આવ્યો.
તાકણખાર બેન હોય તો કહી દે ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની મારે જરૂર નથી. જેણે જેણે ટાણું હાચવી લેજો યુવાનો. નક્કી જે ટાણું આવી ગયું તમારા ઉપર કાંઈક એવું કુદરત બધાને ટાણા દ્યો, પણ ઈ ટાણું ન હાચવું તો ગયા પછી કાંઈ નથી. ટાણાની જ કિંમત. વરસાદ આવે નહીં તો આપણને મજા ન આવે. સોમાહે નો વરે તો અને આવે તો કેવી મોજા. મારો વિહામો મારો બાપ વર્યો મહારાજ વર્યો વરહો વરહો કરી ઈનો ઈ અટાણે આવે તો અરર આગો જાય થોડો એને કરડે ને ક્યાંક આ બાજુ નો આવે. મેં ન કર એના વગર જીવાય નહીં તોય કે હા ટાણે વરહી લેજો, ટાણું વયું ગયો એટલે પછી કાંઈ નથી. હા બધે ટાણાની જ કિંમત છે. ભૂદેવો છે ઈ શ્લોકનો ધોધ બોલતો હોય ઈ ભૂદેવોનો અને ઈ રૂડા લાગે ઈનો ઈ ભૂદેવ માંડવામાં હોય, રામના નામ લેતા હોય, ધૂન લેવરાવતા હોય કોઈ મહારાજ હોય તો આપણે મોજના શ્રી રામ જય રામ બોલો ભાઈ રામ બધું રૂડું લાગે. પણ ઈનો ઈ બ્રાહ્મણ માંડવામાં આવીને બરોબર વરરાજોને કઈને ઊભા થાય કે બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ, તો હું કે આ દાદાને દાટી દેવો હું એમ જ કહે ને આપણે. શું કામે ભાઈ રામનું નામ લે છે તોય કે હા શું કામે. ટાણે જો વિવાહ તણે અને રટે બ્રાહ્મણ રામ તો નારાયણનું નામ તોય કડવું લાગે કાગડા. ટાણાની સમયની કિંમત છે અને સ્થાનની કિંમત છે. ટાણ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. એટલે એવું ગામમાં દુકાળ પડ્યો એટલે ગામડાઓમાં એવું અફવાઓ એવું ફેલાણેલી કે દુકાળિયા છોકરાઓને ગામમાં ઘરવા દઈ ને તો કુવાના તળ વયા જાય, પાણી વયા જાય. ઈ પાપી હોય એમ. અને પાણી તો પાવ, ખોબો પાણી પાવ, હું આમ કરીને પી લેવું. નહીં નહીં, નીકળી જાવ ગામમાંથી, નીકળી જાવ. ગામનો મુખી ભેગો થઈ ગયો, મુખી આવેલો ગામ ભેગું થઈ ગયેલું, ભાગો આને ભગાડો, આને છેટા ભગાડો. એમ ભાગ્યા જાતા હતા બધા ટોળો ઊભું ગામમાં છેટેથી જાય તા 18 વર્ષની જહા ચાવડાની દીકરી પાણીની હેલ માથે ના આવા સંસારના સપના જોતી હતી. મારા હાહરિયામાં હું અને મારો આયર સુખી સંસાર હશે, અમારો કેવું રૂડું લાગશે એવું જોતી હતી. એમાં ઈ ધૂનમાં ખોવાયેલી હતી. એમાં શેડો વઢણાનો પકડીને આમ હળી કાઢીને છોકરાનું ટોળું એમાંથી 2-3 છોકરા છોટી ગયા. મને પાણી પા માં, મને પાણી પા, મને પાણી પા. ઈ સપનામાં આમ હાલતા હાલતા એવા સપના જોતી હતી કે મારે દીકરી હશે, દીકરો હશે, માં કરીને મારો ઓઢણાનો છેડો પકડશે, એવા સપના જોતી હતી. ઈ હેલ માથે ને હાલી આવે એમાં શેડો તાણ્યો, માં મને પાણી પા, મને પાણી પા કીધું ને એટલે તંદ્રામાં જાણે વહી આવતી હોય એમ આવતી હતી. આમ જોયું તો ટોળું છોકરાનું ચારે બાજુ જોવે પડકારા મીંડ્યા, એને પાણી પાતી નહીં બાઈ, એને પાણી પાતી નહીં, દુકાળિયા છે. એ આમ માથેથી ઘડો ઉતારી વિચાર કરે છે કે હું સંસારમાં ક્યાં ખોવાઈ ગઈ, કેદી હારે જાઉં, મારે બાળકો મારો છેડો પકડે, આને પાણી પીવરાવું. ઘડો લઈને આમ પાણી પીવરાવા જાય તા તો ધોળ્યા ગામનો મુખીને એ દુકાળિયાને પાણી નો પા, કુવાના તળ વયા જાય બાઈ બેન દીકરી. એટલે કીધું કે અરે પણ આ તો બચારા તર્યા, અરે પણ ઈ ક્યાં આપડા છે, આપડા ગામના થોડા છે. એટલે તરત સમૃદ્ધિ થઈ. જોજો ફૂંક મારવાની જરૂર હતી, રાખ ખાલી આગી કરવાની, ધૂણો તો જગતો જ તો અંદર. એટલે બાઈ શું બોલી દીકરી ખબર, આપડા નથી એટલે કે આ તો ક્યાંય ગામના છે દુકાળિયા, જવા દો કે આ ગામના ભાણિયા હોય તો હે કે આ ગામના ભાણેજ હોય તો પાણી પીવરાવાય, કે તો પાણી પીવરાવાય ને ખવરાવાય, પણ આને આપણે શું લેવા દેવા. કે આ ગામના ભાણે હોય તો કે હો બ્રાહ્મણ ને એક ભાણે તો પાણી પીવરાવાય ને ખવરાવાય. તેથી જહા ચાવડાની દીકરી રામબાઈ એટલું બોલી હતી કે હવે આજથી આ બધા મારા બાળકો છે ને હું એની માં છું, એટલે આ ગામના ભાણિયા થયા કે નહીં, હવે મારે સંસારમાં બીજું કાંઈ ન જોઈ ભલા માણસ. અને જે પાણી પીવરાયું અને ઘરે જઈને જે કાપડું પહેર્યું તું, જે કાંઈ એ વખતના તૈયાર થયેલા કપડા હશે એ ઉતારી અને ભગવા જેવા કપડા, સફેદ કપડા પહેરી લીધા. અને બાપે કીધું કે બાઈ ગાંડી થઈ ગઈ દીકરી, બેટા તને શું થયું, તારા હારે મારે હું મોઢું દેખાડું. કે બાપા હું હારે જાઉં, મારે બાળકો જન્મે ખેદી આ હટાણથી મારા નાથે 10 બાળકો દઈ દીધા છે, હવે મેરે બીજું કાંઈ ન જોઈ. લાગી જાય તો થોડાકમાં લાગી જાય. પછી બોલવા વાળાએ ઘણું કીધું તું સાધુ વાળી થઈ ગઈ છે ને આમ થઈ ગઈ છે ને ભક્તાની થઈ ગઈ છે. ગામ પણ છોડ્યું, વવાણિયા ગામ આવે છે, પણ એવી તાર લાગી ગયો. મધર ટેરેસા, હું ઘણી વાર બોલ્યો મધર ટેરેસાને વંદન, એના નામનો મધર્સ ડે આખા વિશ્વમાં ઉજવાય છે, તમને બધાને ખબર છે. પણ હું બોલેલો છું કે તમે એટલું યાદ રાખજો કે મધર ટેરેસા આવીને તો ડોનેશન નો જમાનો આવી ગયો તો ઘરે આવીને કોઈક આપી જાય, ખંભામાં જોડિયું નાખીને નહોતું ફરવું પડ્યું. પણ મધર ટેરેસાએ કોનું જીવન વાંચ્યું છે ને કોના જીવનથી સેવા કરી છે, તો એ બે, એક સૌરાષ્ટ્રમાં 2 દીકરીઓ આયરની, એક વવાણિયામાં રામબાઈમાં
અને અમરમાં પરબમાં એને જ જીવન જોઈ અને મધર ટેરેસાએ સેવા કરી હતી ને મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાઈ ગયો. તો આ આપણી માવડીઓની દુનિયાને ખબર પડે એટલા માટે આ ગળા તાણી તાણી રાયડું નાખી છે. અને ઈ રામબાઈમાં કહેવાય છે કે અહીંયા આ બધાને કદાચ ખબર હશે પણ મેં સાંભળ્યું છે એટલે કહું છું કે રામબાઈમાં જે છે ને એને ગુરુ કર્યા હતા શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્ર કોના ગુરુ? જેને દેશનો રાષ્ટ્રપતિ નહીં રાષ્ટ્રપિતા કહેવાય એ મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને એના ગુરુ વવાણિયા રામબાઈમાં જહા ચાવડાની દીકરી આયરાણી હતા. ભલા માણસ, આ કાંઈ નાની વસ્તુ છે? આ ઝીણકી વસ્તુ છે? કહેવાનો અર્થ એટલો જ છે કે આ આપણી ઉજળી પરંપરા છે. એ ઉજળી પરંપરા કાયમના માટે હચવાતી રહે અને આપણે કાયમના માટે જોગમાય અને નો ભૂલી માં હરસિદ્ધિ કરણી જે હોય આપણે ઠાકરને નો ભૂલી અને દુનિયામાં બધું આપણા ટાણા હાચવી દેવું એટલે આપણા ટાણા હાચવવા વાળી કોક શક્તિ કાયમના માટે બેઠી છે અને બેઠી છે.